कहा राम कहा लखन नाम रहियो रामायण कहा कृष्ण बलदेव प्रगट भागवत पुराणम वाल्मीक सुखव्यास कथा कविता न करंता तो कवन सेवता स्वरूप कवन मन ध्यान धरंता मट जग गमर नाम चाहो जिके તમે સુનો સજીવન કકરા આ રાજસી કહે સુન રાણ રો કે તમે પૂજો પામ કવેસરા જો કવિઓ નો હો તો રામાયણ નો લખાણ હો તો કોણ રામ ને કોણ લક્ષ્મણ હું તમે ઓળખતા ન હો જો ભાગવત નો લખાણું હોત તો કોણ કૃષ્ણ ને કોણ બળદેવ એ હું તમે ન ઓળખતા હોત અને હું તમે જેનું ધ્યાન ધરી છીએ જગદંબાને આપણે ઈશ્વરને આરાધીએ છીએ એ કોનું નામ લઈને આરાધન એટલે જગ અમર નામ ચાહે જીકો કે તમે પૂજો પાઉં કવેસરા કવિઓએ આ લખ્યું છે તો આજ હું તમે એ સાંભળી હગી છીએ બોલી હગી છીએ સ્તુતિ કરી હગી છીએ કોકને કહી હગી છીએ એવું કવિઓએ લખ્યું છે અને આ દુનિયાનું પણ જ્યારથી ચાલુ થયું ત્યારથી અટાણ સુધી અનેક કવિઓએ અનેક કવિતાઓ લખી છે પણ મેન તમે એ બધી કવિતા ન સાંભળી હોય રામાયણની અંદર સંત મહાત્મા તુલસીદાસે કીધું કે કવિ ન હું મેં ન ચતુર કહાવું મતિ અનુસાર હરિગુણ ગાવું મારી બુદ્ધિ પ્રમાણે હું ઈશ્વરના ગુણ ગાઉં હું કોઈ કવિ નથી કવિ ન હું મેં ન ચતુર હું કોઈ ડાયો નથી પણ મારી બુદ્ધિ છે ને એ બુદ્ધિ પ્રમાણે હું હરિના ગુણ ભગવાનના ગુણ ગાઉં તો ભગવાનના ગુણ ગાવા માટે તો અમારા સંત મહાત્મા ચારણ મહાત્મા ઈશ્વરદાસજીએ એવું કીધું છે કે નામ સમો વડ કો નહીં અને જપ તપ તીર્થ જોગ આ નામે પાતક છૂટી અને નામે નાશે રોગ અવધ નીર તન ગંજલી અને ટપકત સાસ ઉસાસ એ હરિ ભજાવીણ જાત હે અવસર ઈશ્વર દાસ નારાયણ હું તુને નમું ઈણ કારણ હરિ આજ કે જાદીન આજુગ છંડણો તાદીન તો સુકામ એટલે હરિ ભજવા માટેના તો શાસ્ત્રોએ કવિઓએ ગ્રંથોએ કથાકારોએ એટલી બધી વાતો કરી છે પણ હું એટલે આ ચોપાઈમાં દોહામાં થોડોક ફેર કરું છું કે કવિ ન હું મેં ન ચતુર કહાવું મતિ અનુસાર કવિ ગુણ ગાવું મારે તો કવિઓના ગુણ ગાવા છે જૂના કવિઓની વાત એક બાજુ મૂકી દઈ પણ છેલ્લા 100-150 વર્ષની અંદર ઇતિહાસમાં જો આપણે નજર કરી તો મને 3 વાલા કવિઓ એક પદ્મશ્રી દુલાભાઈ કાગ એટલે ભગત બાપુ બીજા ભાવનગરના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા પિંગળસિંહ બાપુ અને અત્યારના યુગનો જો કોઈ કવિ જોઈ તો એ કવિ દાદ બાપુ ધુલાના ગામ ભગત બાપુએ તો એટલી બધી કવિતાઓ લખી છે ભગત બાપુ છે ને એ કવિતાનો મહાસાગર છે આ જેટલા વક્તા બોલે છે જેટલા કવિઓ બોલે છે જે કોઈ કલાકારો બોલે છે જે કોઈ સાહિત્યકારો બોલે છે ભગત બાપુની કવિતા એ તો ભગત બાપુની કવિતા રૂપી સાગરમાંથી આચમન લીધું હોય એવું લાગે એવડી વિશાળ કવિતાના ઢગલા ભગત બાપુએ કરી દીધા છે એટલે એ ભગત બાપુની એક એક કવિતા એક એક દોહો સાહેબ રામાયણની એક એક ચોપાઈ ઉપર એક એક દોહા ઉપર એક એક ગીતો ઉપર એ ભગત બાપુએ ભજન લખ્યા છે દોહા લખ્યા છે અને એક વિષય દુનિયાનો એવો બાકી નથી રાખ્યો કે જેની માથે ભગત બાપુએ લખ્યું ન હોય તો આવા મહાન કવિઓ અને એ ભગત બાપુ માથે મારે બોલવું છે પણ આજ મને મારા હગા કયો તો હગા મારા બાપનો મહાળ કયો તો મહાળ એવા ભાવનગરના રાજકવિ પિંગળસિંહ બાપુની મારે થોડીક વાતો કરવી છે થોડીક એમની કવિતાઓ કરવી છે અને એટલે આજ હું પિંગળસિંહ બાપુના બાપુ વિશે પાતા બાપુ વિશે એક વાત કરું પિંગળસિંહ બાપુના બાપુ પાતા બાપુ એ બહુ સારા વિદ્વાન કવિ હતા હરિભક્ત હતા અને એમણે આ એક ખોડિયારનું એક સપાખરું લખ્યું અને એ સપાખરાની અંદર માતાજીને એણે આરાધના કરી છે કેવી કે હાથી જે હાકેમ તણો એને ધોડીને પાડ્યો ધૂપ એવી ખોડલ પરચા ખૂબ હાથી મામડિયા સતુ ગણ ખોડીના ગાવતા રદસદ રાખે રાજ પછી જાવા નો દે જોગણી એ લાખે વાતે લાજ અને એમ કરી અને પાતા બાપુએ સપાખરું આ ખોડિયારનું લખ્યું છે પણ કેવા એના શબ્દો તમે જોજો ઓપે ડુંગરના જંગરના માઈ દાતાળી દાઢાળી ચંડી કહા પર ચાળી દેવી વક્કરાળી કોઈ ત્રિશુલાળી ભેરી યાળી
સિંદુરાળી એમ તમા ચૌવા ખોડી યાર ભાળી મહાકાળી સોય ઈ લાખો કોસ થકી ગાવે માનતા કરે ઓ લાખો તયા કૃષ્ણપા કરી અને વિદારણી કાજ પછી દને નેવે દોડતામાં જોગણી ગપાર દીપે અને લંગડી દીદાર કરે વધે અતિ લાજ આ સાદિયા તિહારી ધન મોટા ભૂપ કરે સેવા અને સખત મેરો ધૂપ ધૂપ અહીં સિંદૂર ઈ મહમાયા ખોડી થઈને પાતો કે ઉપર માગું હાથ જોડી નમો માતા હાજરા હજુર ગોપે ડુંગરા સંગલા માઈ દાતાળી આ પાતા બાપુનું કવિ સપાકડું અને ભાવનગર કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર દરબાર સાહેબે પાતા બાપુનો દીકરા પિંગળસિંહ બાપુ અને પિંગળસિંહ બાપુનો દીકરા હરદાન બાપુ એને કીધું કે કવિરાજ તમે આવું સપાખરું તમારા દાદા જેવું લખી શકો ત્યારે હરદાન બાપુ એમ કીધું તું નરેલાએ કે બાપુ પ્રયત્ન કરું હું ચારણનો દીકરો છું અને માતાજી ભેગી રહે મારી અને એમ કરી અને એમણે આ ખોડિયારનું સપાખરું લખ્યું એના શબ્દો સાંભળવા જેવા છે કે ખોડિયાર ખ્યાતા અન્નદાતા અને જગત માતા જોગણી અંધાર લુલા અને પાંગલા આવે આઈની પાસ એ સતવસને સાજા કરે એ મોટી ખોડલમાં એવી ભગવતી ખોડિયાર માટે હરદાન બાપુએ જે સપાકરું લખ્યું એ હું આજ આપને સંભળાવવા માંગુ છું કે દીપે જોરાળી દિસુરુ વાળી પ્રચંડ ભુજાળી દેવી માયાળી દયાળી રાજપરા વાળી નાથ વિજય તજાળી ભેરિયાળી ને સિંદૂર વાળી પૂરણ પરચા વાળી ભાળી પ્રખ્યાત નીલા તરુવાર ગિરુવાર નિર્મળ નીર તાતણિયા તીર શોભા સુંદર તમામ ચંડીનું મંદિર ભાવ ભૂપથી ચણાવ્યું છે ને તેને બનાવ્યું છે ત્યાં ધર્મતણું ધામ અનેક માનતા ગાવે ધૂપ દીપ થાવે અતિ સંતતિ સંપત્તિ ભાવે શરૂ વાતે સુખ પછી મહારોગ હોય તોય ઝપાટામાં મટી જાવે અને દીદારથી હટી જાવે દાળી દર દુઃખ શક્તિ રહેતી પૂપ ગાતા ભાઈ તણી સાય અને આવતી યુદ્ધમાં જીત ગપાવતી ગાપ થપાવતી થરુરાજ થાનક થાપા એની હરદાન કહે કીર્તિ ગમાપ અને ભરોસે ભારી થઈને ભાવેડાના ભૂખ તેને આપે છે લાભ રાજ ખાસમાં આ કવિનું લો આ કવિની કવિતા એટલે ઈ હરદાન બાપુના બાપુ પિંગળસિંહ બાપુએ એટલા બધા ભક્તિ કાવ્યો લખ્યા છે હું એને દેવચારણ કહું છું ભક્તચારણ કહું છું પિંગળસિંહ બાપુની એક એક કવિતા તમે લ્યો કે करने की कर से डर पर धर से पाक नजर से धर प्रीति जप नाम जिगर से बाल गुबर से अरे जसले जर से मन जीती गंभीर सगर से रहे सबर से मिले उधर से परवाना चित चेत सयाना फिर नहीं आना जग में आखिर मर जाना झूठा है भाई बाप बड़ाई झूठी माई माजाई झूठा पितराई झूठ जमाई झूठ लुगाई ललचाई सब देह सगाई अंत जुदाई અને દેહ જલાના સમસાના ચિત ચેત સયાના ફિર નહીં આના અને જગ में आखिर मर जाना अरे दुनिया दो रंगी तरक तुरंगी પછી સ્વાર્થ સંગી એકાંગી સુખ હૈ ન સુકર में जीवन धन में અને ચપલા ધન में છન મન में તજ વૈર વતન में દેશ ધરન में પછી નાહક ઇન में તરસાના ચિત ચેત સયાના ફિર નહીં આના આખિર जुग में मर આવી અનેક પિંગળસિંહ બાપુની કવિતાઓ છે अवे नाश करके निराश ना फिराना कबू ग्रास ग्रास हिमे सबे भाग गिन लीजियो आशाई भी हमारी ऐसी जगत में रहेगी सदा ऐसो अभिमान कबू मन में न कीजियो बेशक संबंध होय आंख बंद हुए बाद राम नाम लीजियो अने सदगुण पे रीजियो अरे पिंगल बनंत नहीं खींचियो किसी के पर अरे दिया है खुदा ने तो कछु दिनन को दीजिए जैसे मुख आनंद में मुख कहता मूंगो मूंगाना मोटा मध्यम जीभ नकामी है जैसे मुख आनंद में रसना नकाम जानो अरे चित्र के तुरंग हाथी चल के बतावेला गमे वो हारो चितारो होय અને હાથીના ઘોડાના એવા સરસ ચિત્રો બનાવ્યા હોય પણ એ કઈ હાલી ન બતાવે એ જોવા મને તમને ગમે ચિત્ર કે તુરંગ હાથી ચલકે દિખાવે ના લક્ષ્ય ધન મિલે તમે જૂઠો સપને કો લાભ સપનામાં કદાચ કરોડ રૂપિયાની લોટરી લાગે ને તો હવારે તો એ ફાટલ ગોદરું ભાંગલ ખાટલો હોય એટલે લક્ષ્ય ધન મિલે તમે જૂઠો સપને કો લાભ મિલે જાંજ વાકો પાણી પ્યાસ કો બુઝાવે ના એ ધોમ તડકો હોય વૈશાખ મહિનાનો હરણ માથાના તુંબલા તોડી નાખે એવો તડકો હોય અને એમાં હરણ જંગલની અંદર હળીઓ કાઢતા હોય તરસા તે હોય અને એને પછી સામે પાણી દેખાય એને ઝાંઝવાના જળ કહે એ ઝાંઝવાના જળ છે એ હરણ તરસનો છીપાવે મિલે ઝાંઝ વાકો પાણી પ્યાસ તો બુઝાવે ના
पिंगल बनंत जैसे माया सब हुके पास आप हुके औरन को कछु काम आवेला। जैसे मुख आनंद में रसना नकाम जानो चित्र के तुरंग हाथी चल के बतावे ना। अरे लक्ष्य धन मिले तब झूठो सपने को लाभ मिले जांज वाको पानी प्यास को बुझावे ना। छत्रधर बैठो तख्त नाटक को बादशाह राते राजा भरतरी थઈને બેઠો હોય એને હવારમાં એ તાંબડી લઈને પાછો લોટ માગવા જવું પડે। છત્રધર बैठो तख्त नाटक को बादशाह जहां देखो तहां राजधानी को जमावे ना। पिंगल बनंत जैसे माया सुंग हु के पास लोभिया पासे करोड़ों अबजों संपत्ति होय ये आप हु के औरन को कछु काम आवे ना। आ पिंगळेश बापूની કવિતા। पिंगळेश बापूની એક એક કવિતા લ્યો તમે એમાં મોતીના દાણા હોય અને અભણ માણાને કોઈ અર્થ ન કરવો પડે, મારે તમારે સમજાવવું ન પડે, વિદ્વાનોએ સમજાવવું ન પડે, કથાકારોએ સમજાવવું ન પડે, સાહિત્યકારોએ સમજાવવું ન પડે અને એકવાર કવિતા સાંભળે તો એનો અર્થ સમજાઈ જાય એવી पिंगळेश બાપુની કવિતા છે। લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરાંગ, અરબી, ગરુ, દ્રાવિડ, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની આ લિપિ અનેક પ્રકાર લિખાવત નેક મરાઠી અરુમકરાની પિંગલ સર્વ વ્યથાય હડિંગલ જોન ભયો નર આત્મજ્ઞાની। દુનિયા આખીની ભાષાની જાણકારી હોય પણ જો એક આત્મજ્ઞાન ન હોય ને તો पिंगळेश બાપુ એમ કહે છે કે એ તમારી વિદ્વતા બધી નકામી છે, આત્મજ્ઞાન હોવું જોઈએ। અને અંદરથી જે આવે ને એ કવિતા લાંબુ જેવી। નક્કી કરીને કાગળ પેન લઈને બુક લઈને લખવા બેહો અને કવિતા લખો ને એ કવિતાનું આયુષ લાંબુ ન હોય પણ અંદરથી જે ઉભરો આવે, અંદરથી ઉમળકો જે આવે, અંદરથી જે ઉર્બી આવે, અંદરથી જે ભાવ આવે અને પછી કવિતા લખાય ને એ કવિતા છે ને લોક જીપે, લોક હૃદયની અંદર રમવા મળે। એટલે पिंगळेश બાપુની એક એક તમે કવિતા લ્યો। નગર નિવાસ હોય, પૈસો ખૂબ પાસ હોય, દાસી ગરુદાસ હોય, दिवस दिवारी को वृक्षलता बाग होय, प्रगट पराग होय, रति रंग राग होय, प्यार होय प्यारी को, हितवारे मित्र होय, परम पवित्र होय, स्वस्थ धाम चित्र होय, श्रेय सुखकारी को, वળી तन में युवान होय અને એક પિંગલ पिछान होय तो कहा मैं बयान करूं उनकी तैयारी। આપણે સંસારી માણસો બધા એવું કહેતા હોય છે કે મર્યા પછી માણસનો જીવ ક્યાં જાય, એને નવો અવતાર ક્યો મળે। આપણે બધા કલ્પનાઓ કરી છે કે આમ થાય આમ થાય આમ થાય આમ થાય આમ થાય પણ पिंगळेश બાપુ એમાં કાંઈક નહોતું કે કો કહે મન મરને સમય જહાં જીવ તહાં જન્મ। કો કહે મન મરને સમય જહાં જીવ તહાં જન્મ। મરતી વખતે જેમાં તમારો જીવ હોય ને ત્યાં તમને નવો અવતાર મળે। કોઈ કહે લેતે હે હિસાબ પ્રભુ કોર્ટ में અને કોઈ કહે जिंदगी में आना है न जाना है, अब धरो ध्याना ये तो सब अनुमाना है। तो पिंगळेश बापू कह सकते तो हाचू हूँ। पिंगल बनंत दो जहान बिजमान पावे, सत नीति चले अने प्रभु भजे सो सयाना है। पिंगल बनंत दो जहान बिजमान पावे अने सत नीति चले प्रभु भजे सो सयाना है। बराबर पिंगळेश बापू एक दुर्मिला छंद लख्यो छे, गुरु माटे लख्यो छे કે આ ભવસાગર છે એ તરવો હોય, જેમ સમુદ્ર તરવો હોય, રત્નાકરને તરવો હોય, મહાસાગરને તરવો હોય તો જેમ નાવડું જોઈ એમાં ભવસાગરને મારે તમારે તરવો હોય ને તો पिंगळेश બાપુ એમ કહે છે ગુરુ રૂપી નાવડી જોઈએ। અને એના ઉપર पिंगळेश બાપુનો દુર્મિલા છંદ એનો આ દોહો તમે સાંભળો। એક એક કવિતા पिंगळेश બાપુની લ્યો તો તૃષ્ણા ભવ નદી જલ ભર્યો અને વિષમ પવન વહેવા। એમાં નૌકા હે ગુરુ જ્ઞાન કી પછી પાર ઉતારનાર। આ ભવસાગર છે ને એ તૃષ્ણાથી ભરેલો છે અને એને મારે તમારે જો પાર કરવો હોય, સામે કાંઠે જવું હોય ને તો ગુરુ રૂપી નૌકા છે ને એ સિવાય કોઈ વારો નથી। અને પછી બાપુ દુર્મિલા છંદ લખે છે કે નિરખી ગુરુ જ્ઞાન રૂપી નવ કાતટ પે ભવ સાગર તારન કિશોર તાદરણ દોર વિચાર રૂપી સંત ગંભીર નીર ગપાર ગતિ મન મોદ તુરંગ અનેક ચટે મગ આવત જાત દિખાત ગતિ લટકે સત્સંગ રૂપી ઢીંગ લંગર અને યુક્તિ ઉતારો ઉતારન કી પરમારથ યંત્ર લાગ્યો કવિ पिंगल આશ્રમ બંદર પે ઉતરી। સદબોધ ખલાસી તપાસ ચલાવત ध्रुव विश्वास पे ध्यान धरी मर जावत मगर मच मदो मत
ચોટ લગાવત હેચ કરી બહેવાર તુફાન બેભાન બનાવત અને ધીર છોડાવત ધારણ કી નિરખી ગુરુ જ્ઞાન રૂપી નવકાતટ પે ભવ સાગર ધારણ કી સદબોધ ખલાસી તપાસ ચલાવત ધ્રુવ વિશ્વાસ પે ધ્યાન ધરી મર જાવત મગર મચ મદો મત ચોટ લગાવત હેચ કરી બહેવાર તુફાન બેભાન બનાવત પછી ધીર છોડાવત ધારણ કી નિરખી ગુરુ જ્ઞાન રૂપી નવકાતટ પે ભવ સાગર તારણ કી તટ પે ભવ સાગર તારણ કી એવી પિંગળસિંહ બાપુની કવિતા છે. એ પિંગળસિંહ બાપુ દેવચારણ કહેવાય, ભાવનગરના રાજકવિ કહેવાય. અને એ પિંગળસિંહ બાપુની જેટલી કવિતા લ્યો તો એ કવિતા ઓછી છે. વિદ્યા બિન નરમે વિવેક નહીં આવત હે, વિદ્યા બિન હોત નહીં ભેદ રામ નામ કો, વિદ્યા બિન હિંમતના અરે કવિતા કે કિંમતના, વિદ્યા બિન રસ કે વિનોદ કો વિચાર નહીં, અને વિદ્યા બિન હોત ના ધરારો ધામ કો, કહે કવિ પિંગળસિંહ વિદ્યા બિન જગ મેં અવતાર કહા કામ કો. આવા ભાવનગરના રાજકવિ પિંગળસિંહ બાપુ હૃદયના બહુ કુણા હતા, કુવાળા હતા, અને એ કોઈનું દુઃખ જોઈ શકતા નહીં. એ પિંગળસિંહ બાપુને શેઠાવદર ગામ ભાવનગર દરબાર સાહેબે આપેલું, અને ન્યા એક વખત ખળું લેવાતું હતું બાજરાનું, મુઠ્ઠી ફાટે એવો બાજરો, અને સાધુ ફકીર બ્રાહ્મણો એ ખળે પૂગી જાય. આપ સૌને ખબર છે એ રીતે એ એક પછી એક સાધુ સંતોને સાધુઓને યાચકોને એ બાજરો ભરી ભરીને માણસ દેતો હતો. એમાં એક બ્રાહ્મણ આવ્યું, એટલે એ ખોબાથી ભરતો હતો. બાપુ કે ભાઈ હુંડો લે ને, ખોબે આરો નહીં આવે એમ કરીને પિંગળસિંહ બાપુએ હુંડો લીધો, અને એ હુંડામાં બાજરો પોતે હાથેથી ભર્યો, અને હાથેથી બાજરો ભર્યો ને તો અંગૂઠામાં 1.5 તોલાનો સોનાનો વેટ પહેર્યો હતો ને, એ વેટ બાજરામાં ભેગો વયો ગયો. અને ઓલો બ્રાહ્મણ એટલો વિનમ્ર, એટલો પાત્ર બ્રાહ્મણ, સુપાત્ર બ્રાહ્મણ, એટલે એણે કીધું કે બાપુ આ તમારો સોનાનો વેટ આમાંથી નીકળી ગયો છે. અને તે પિંગળસિંહ બાપુએ કીધું હતું કે પિંગળસિંહ પાતાભાઈ જેવો દેવાવાળો હોય અને તારી જેવો વિદ્વાન અને સુપાત્ર બ્રાહ્મણ લેવાવાળો હોય તો માતાજીની ઈચ્છા કંઈક એવી હશે, હવે એ કરડો તું લઈ જા. આ પિંગળસિંહ બાપુ સવારમાં વહેલા 4 વાગે ઉઠે, નાહી ધોઈ પરવારી, અને પછી મોઢામાં દાંતણ લઈ ઘોડી માથે બેસી અને ભાવનગર ખોડિયારમાંનું મંદિર છે ને ત્યાં ગુનો હતો, એની નાની એવી ડેરી, ત્યાં જઈ ફરીવાર ગુનામાં નાહી માતાજીને દીવો કરી પ્રાર્થના કરી અને પછી ઘેરે આવે, અને ઘેરે આવી અને પછી એ શિરામણ કરી અને પછી બહેર, પછી હગાવાલા જે કોઈ આવે અને મળતા. આ પિંગળસિંહ બાપુને એક જીવનનો એક પ્રસંગ એવો સરસ છે કે એકવાર સવારે ખોડિયાર મંદિરે નાવા ગયા, પનિયું કરીને ગુનામાં ધુક્કો માર્યો, અને પછી નાહીને જ્યારે બહાર આવે છે ને તો એમનો કપડાનો ઢગલો હતો ને એની માથે એક વરિયાળી તાળી કાંઠાવાળી, એમાં ફળફળતી ગરમા ગરમ લાપસી, અને એમાંથી ફોરેમ આવતું અસલ ગાયના ઘીનું ફોરેમ મંદી આવવા માંડી એવું તાળી ભરીને પડી હતી. એટલે બાપુને એમ થયું કે આજુબાજુમાં ચારણોના નેહડા છે ને, એટલે કોકે માના નિવેદ કર્યા છે ને એટલે લાપસી બનાવી છે, એટલે મને પ્રસાદ આપી ગયા છે. એટલે આજુબાજુના નેહડામાં જઈને બાપુએ તપાસ કરી દરેક ચારણોને પૂછ્યું કે બાપા તમારી ત્યાં માતાજીના નિવેદ થયા લાપસીના આંતરણું મૂકાણા? તો કે ના બાપુ મેં કોઈ આજ લાપસીના આંતરણું મૂક્યા નથી. અને પછી ખોડિયારની સામે પિંગળસિંહ બાપુ બેસી ગયા અને પાછી પાતા બાપુને એ લખેલું સપાકડું એને ઉપાડ્યું છે, ભગવતીને સ્તમન કર્યું છે, માતાજીને યાદ કરીએ છીએ ખોડિયારને. અને પછી એ પિંગળસિંહ બાપુએ હાથ જોડીને બેસી ગયા, આંખ બંધ કરી કે આનો જવાબ ન મળે ત્યાં સુધી અહીંથી ઊભું નથી થવું. અને સાહેબ એ વખતે આકાશવાણી થઈ અને એ શબ્દો આવ્યા કે પિંગળસિંહ એ લાપસી જમી લે, હું ખોડિયાર બોલું છું, તારા હાટું મૂકી ગઈ છું. અને એ અવાજ બંધ થઈ ગયો, આકાશવાણી બંધ થઈ ગઈ. એટલે બાપુને એમ થયું કે હાશ એટલા વર્ષની મારી ભક્તિ ફળી, ભગવતી મારી માથે પ્રસન્ન થઈ અને માએ મને આ પ્રસાદીમાં લાપસી આપી છે, તો મારા 84 લાખના ફેરા ટળી ગયા, મારા જન્મ ભવ સુધરી ગયો, ભવ સુધરી ગયો. એટલે એ લાપસી પિંગળસિંહ બાપુએ જમી ગયા ચોળી. પછી એમ થયું કે હવે આ તાહળીનું શું કરું?
એટલે પાછા જગદંબા પાસે ધ્યાનમાં બેસી ગયા. અરજ કરા સાંભળો ગાવ શક્તિ ગમે, ગરજમું પડીમાં ગેત ગાઢી, હવે ગઠેમાં ગાવજે રૂપ તું આવડા, દેવિયા વડેરી દેવદા, દેવિયા વડેરી દેવ દેવી. એ થાણ દેશ લોક મેં આપણો થાહરો અને માયલો વસીલો તુજ માતા, તો પીડકટ છવેળા અને હવે તું ભુજાળી વિશાળી જાણતી સર્વ માતા. હે માં, મને આનો જવાબ દે, આ તાહળીનું શું કરું? અને પાછી આકાશવાણી થઈ, અને આકાશવાણી થઈ કે પિંગળસિંહ, એ તાહળી હવે તારી ઘેર લઈ જા અને પૂજામાં રાખજે. સાહેબ, આજ ભાવનગર તમે જાઓ અને પિંગળસ બાપુને ડેલીએ જાઓ તો પિંગળસ બાપુના દીકરા હરદાનભાઈ જોગીદાનભાઈ, એ જોગીદાનભાઈના દીકરા કુસુમાકરભાઈ અને અનિરુદ્ધભાઈ, અને એ અનિરુદ્ધભાઈની ઘેરે આ એક ખોડિયારનો મઠ છે, અને એની અંદર આજે વરિયાળી તાહળી પડી છે. એટલે ભગવતી જો પ્રસન્ન થાય, માતાજી જો પ્રસન્ન થાય, તો પછી એમાં કાંઈ બાકી રહે નહીં. એવી પિંગળસી બાપુનું અદભુત જીવન. અને એ પિંગળસી બાપુના દીકરા જોગીદાન બાપુ, એ જોગીદાન બાપુ પણ કવિ હતા. શાસ્ત્રો, વિદ્વાનો, ઋષિમુનિઓ, કથાકારો એ બધા એવું કહે છે કે રૂપના વર્ણન કરાય નહીં બેન દીકરીના. ભગવતીના રૂપના વર્ણન કરાય નહીં, કરો તો તમારા હારા વૈષ્ણવ રહીએ. પણ જોગીદાન બાપુ એમ કહે છે કે હા, રૂપનું વર્ણન કરવું હોય તો કેવી રીતે કરાય? ઉષાને જોવાની રજુંગાવતી હતી, લજાતી કુમારી જરી લાવતી હતી, પિતા નાંગણે માતને પ્રાણ પ્યારી, કળા 16 હતી ગઈ કુમારી, છૂટા કેશ કાળા, સુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ માળા. હસીને વળી વાત છેડી હસાવે, ઘણી તાલીએ ગીત સંગીત ગાવે, ઈ ઉમા પૂજતી દેવને દ્વાર ગાવે, સપે નામ એ દીપ જ્યોતિ જગાવે, અને સુગંધી કરે ધૂપ પુષ્પો ચડાવે, અને વંદે પ્રાર્થના સાથ વીણા બજાવે. આવ ગુસાને જુવાની ગજુ ગાવતી હતી લતાતી કુમારી. આ જોગીદાન બાપુની કવિતા. ટૂંકમાં મારું કહેવાનું કે પિંગળસ બાપુ, પાતા બાપુ નાખું કુટુંબ, કવિ કુટુંબ, એ કવિતાનો વારસો છે બળદેવભાઈ નરેલાનો. બળદેવભાઈ નરેલાનું એક કવિત છે સાહેબ, કે તમે તમારા અવગુણને કાઢો, તમારા દોષને કાઢો, તો દુનિયા તમને, તો જગત તમને સ્વીકારે. અને એમ કરીને એમણે એક કવિત લખ્યું છે કે રૂપ નહીં અંગ, કદરૂપ લાગે ઘણો, ભયાનક રાતનો ખૂબ ભાસે, એના તીવ્ર કાંટા થકી ડરીને માનવી, પગરખા વીણનો જાય પાસે, પછી કાળ કટકા કર્યા, દૂર કંટક કર્યા, અને ઘરોઘર ફેરવો એ જ હાજે, એ દોષ બાવળ તળો દૂર જ્યારે થયો, પછી એને મૃદુ ફૂક વાળીયો દંત બાંધે. તમારા દોષને એકવાર કાઢી નાખો, કાંટા કાઢી નાખતું કેળામાંથી કાકડા કાક બાપુએ કીધું છે ને, એમ એક વખત તમારા અવગુણને કાઢી નાખો ને, પછી જગત તમને સ્વીકારે. એટલે પિંગળસ બાપુની કવિતા જ્યારે હું બોલવા બેઠો છું ને, ત્યારે વીરરસનું એક કવિત મને બહુ સરસ યાદ આવે છે કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગવરાવીને ગાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, પછી વીર થવાનું મહારથી, એ વિત વાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, પછી વીર થવાનું મહારથી, એ વિત વાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી. કર ધરી તલવારમ, કમર કટારમ, પછી ધનુકર ધારમ ટંકારમ, એ બંદૂક બહારમ, મારમ મારમ, હાહાકારમ હોકારમ. કર ધરી તલવારમ, કમર કટારમ, ધનુકર ધારમ ટંકારમ, બંદૂક બહારમ, મારમ મારમ, હાહાકારમ હોકારમ. એ વિધવા વરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી. જય માતાજી.